ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 7માં અંગ્રેજીમાં સ્વાધ્યાય પોથીમાં આગળ કરીશું. આપણે ત્રીજું યુનિટ સમજ્યા હતા છેલ્લા લેક્ચરમાં. તો આપણે એ ત્રીજા યુનિટ છે એ સ્વાધ્યાય પોથીમાં પૂરશું અને સમજતા જશું. તો સ્વાધ્યાય પોથીમાં પહેલું છે એમાં MCQ છે. રીડ ધ લાઇન્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન્સ એન્ડ રાઇટ A, B ઓર C in. એમાં પહેલું છે માય ડોગ લિસન્સ. શું આવશે એમાં? લિસન્સ. આપણે સમજેલા તો છીએ જ તે પહેલાં, એટલે આપણે સીધા MCQ જ કરીશું. માય ડોગ લિસન્સ એટલે કે B આવશે, વેન આઈ ટોક. પછી બીજું છે વેન આઈ સ્લીપ હી ઇઝ સ્લીપી ટુ એટલે એ આવશે. ધ ડોગ ગોઝ ફોર અ વોક વિથ ધ બોય એમાં આવશે સી. અને વિચ વર્ડ રેમ્સ વિથ ટુ, ટુનો સમાન ઉચ્ચારવાળો શબ્દ તો એ કયો આવશે? ડુ એટલે એ. પછી બીજા પેરેગ્રાફનું પહેલું MCQ વેન ધ બોય એમાં શું આવશે? એ. વેન ધ બોય સ્પીક્સ ધ ડોગ માઇન્ડ્સ એટલે યાદ રાખે છે, ધ્યાન રાખે છે. પછી એમાં બીજું છે ધ ડોગ શેર્સ ધ થિંગ્સ હી ફાઇન્ડ્સ એ બધી વસ્તુઓનું એ મેળવે છે, ગોતે છે, એને મળે છે, એની સાથે શેર કરે છે એટલે એમાં આવશે બી. The dog knows everything the boy knows એટલે એમાં પણ આવશે બી. અને ચોથું છે which word rhymes with no તો એમાં આવશે show એમાં પણ આવશે બી. ત્રીજું છે when other people say I am bad તો શું આવશે? એમાં પહેલું MCQ છે which word rhymes with hand તો એમાં એનું રેમ્સ વર્ડ આવશે અન્ડરસ્ટેન્ડ. પછી બીજું છે વેન પીપલ સે ધ બોય ઇઝ બેડ ધ ડોગ લુક્સ સેડ એ દુઃખી દેખાય છે એટલે એમાં આવશે બી. અને હાઉ ડઝ ધ ડોગ સે હી અન્ડરસ્ટેન્ડ્સ એટલે કે કેવી રીતે બતાવે છે બાળકને કે એ બધું સમજે છે તો એમાં આવશે હી લિક્સ ધ બોયઝ હેન્ડ એમાં આવશે એ. તો પછી આપણે આગળ કરીએ. એમાં હવે પેરેગ્રાફ અને એના ક્વેશ્ચન આન્સર એના MCQ છે. તો પહેલો પેરેગ્રાફનો પહેલો ક્વેશ્ચન છે વોટ ઇઝ શિવ વસાવડા. તો એમાં પહેલી જ લીટીમાં જવાબ છે. જો પેરેગ્રાફની પહેલી જ લીટીમાં જવાબ છે મિસ્ટર શિવ વસાવડા ઇઝ અ સાયન્ટિસ્ટ. પછી બીજો ક્વેશ્ચન છે હુ હેઝ અ મસ્ટાશ. તો શિવ હેઝ અ મસ્ટાશ. જો ત્રીજી લીટીમાં છે, પેરેગ્રાફની ત્રીજી લીટીમાં છેલ્લે યસ શિવ હેઝ અ મસ્ટાશ લખ્યું છે ને. તો શિવ વસાવડા હેઝ અ મસ્ટાશ. એના MCQ જોઈએ. મિસ્ટર શિવ વસાવડા ઇઝ અ સાયન્ટિસ્ટ એમાં આવશે બી. શંકર ડઝ નોટ હેવ મસ્ટાશ એમાં આવશે એ. પછી બીજા પેરેગ્રાફનો પહેલો સવાલ વોટ ડઝ શિવ ડુ ઇન ધ મોર્નિંગ. તો શિવ પ્રેક્ટિસિસ યોગા ફોર એન અવર ઇન ધ મોર્નિંગ. શિવ પ્રેક્ટિસિસ યોગા ફોર એન અવર ઇન ધ મોર્નિંગ. શિવ સવારમાં પોરમાં 1 કલાક યોગા કરે છે. પછી વોટ ડઝ શંકર ડુ. તો શંકર શું કરે છે? તો કે શંકર મેક્સ ટી એન્ડ બ્રેકફાસ્ટ ફોર શિવ. શંકર શું કરે છે? મેક્સ ટી એન્ડ બ્રેકફાસ્ટ ફોર શિવ. જો બીજી લીટીમાં જ છે એનો જવાબ, એમાં હીની જગ્યાએ આપણે માત્ર શંકરનું નામ લખ્યું છે. પછી એના MCQમાં જોઈએ શિવ પ્રેક્ટિસિસ યોગા
ઇન ધ મોર્નિંગ, એમાં આવશે એ. પછી બીજું છે શંકર ઇન ધ મોર્નિંગ, શંકર પછી એમાં ખાલી જગ્યા ઇન ધ મોર્નિંગ, તો એમાં આવશે બી. મેક્સ ટી એન્ડ બ્રેકફાસ્ટ. પછી શિવ પ્રેક્ટિસીસ યોગા ફોર એન અવર કીધું છે. 1 કલાકમાં કેટલી મિનિટ્સ હોય? 60 મિનિટ, એટલે 60 મિનિટ્સ. ત્યારબાદ ત્રીજા પેરેગ્રાફમાં પહેલો સવાલ છે, આપણે પેરેગ્રાફ તો પાઠ સમજ્યા એટલે તમને સમજાયું જ હશે, એટલે ગુજરાતી પણ આપણે કર્યું હતું પાઠ સમજ્યા ત્યારે. એટલે ત્રીજા પેરેગ્રાફમાં પહેલો સવાલ છે, વેર ડુ ધે ગો એટ 10 AM? તો એનો જવાબ આવશે દે ગો ટુ ધ લેબોરેટરી એટ 10 AM. તે ક્યાં જાય છે? તેઓ સવારે 10 વાગે લેબોરેટરીએ જાય છે. હુ ડ્રાઇવ્સ ધ કાર? તો કે શંકર ડ્રાઇવ્સ ધ કાર. પછી વોટ કેન શંકર ડુ ટુગેધર? તો કે શંકર કેન ડ્રાઈવ એન્ડ સિંગ ટુગેધર. એટલે શંકર બંને વસ્તુ સાથે કઈ વસ્તુ સાથે કરી શકે છે? તો કે શંકર કેન ડ્રાઈવ એન્ડ સિંગ ટુગેધર. પછી ડઝ શંકર બ્રેક ટ્રાફિક રૂલ્સ? શું શંકર છે એ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરે છે? નો, શંકર ડઝન્ટ બ્રેક ધ ટ્રાફિક રૂલ્સ. ના, શંકર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતો નથી. એના MCQ જોઈએ. શિવ એન્ડ શંકર ગો ટુ ધ લેબોરેટરી, એમાં આવશે સી. પછી હાઉ ફાર ઇઝ ધ લેબોરેટરી? લેબોરેટરી કેટલી દૂર હતી? તો કે 15 કિલોમીટર્સ, એટલે બી. શિવ લાઇક્સ મ્યુઝિક, શું આવશે? મ્યુઝિક, સી. હવે ચોથા પેરેગ્રાફનો પહેલો સવાલ આપણે જોઈએ. ચોથા પેરેગ્રાફનો પહેલો સવાલ જોઈએ આપણે. તો એમાં છે વોટ વિલ ધ રોબોટ ડુ ફોર ધ ચિલ્ડ્રન? રોબોટ છે એ બાળકો સાથે શું કરશે, અથવા તો બાળકો માટે શું કરશે? ધ રોબોટ વિલ હેલ્પ ધ ચિલ્ડ્રન વિથ ધેર સ્ટડી એન્ડ પ્લે. એટલે રોબોટ છે તે તેઓના ભણવામાં અને તેઓના રમવામાં મદદ કરશે. પછી વોટ ઇઝ શિવ ડુઈંગ ઇન ધ લેબોરેટરી? શિવ શું કરતો હતો લેબોરેટરીમાં? તો કે શિવ પ્રિપેર્સ અ ન્યૂ ટાઈપ ઓફ રોબોટ ઇન ધ લેબોરેટરી. એટલે કે નવી ટાઈપનો રોબોટ બનાવે છે. ત્યારબાદ એના MCQ જોઈએ આપણે. તો એના MCQમાં ધ રોબોટ વિલ નેવર બી એંગ્રી વિથ ધ ચિલ્ડ્રન, એમાં શું આવશે? બી એંગ્રી, એટલે સી. પછી ત્રીજું છે શિવ પ્રિપેર્સ અ ન્યૂ ટાઈપ ઓફ રોબોટ, એટલે કે ડી. એ શેની તૈયારી કરતો હતો, અથવા તો તૈયાર કરતો હતો નવી ટાઈપનો રોબોટ. પછી ધ રોબોટ વિલ હેલ્પ ધ ચિલ્ડ્રન વિથ ધેર સ્ટડી એન્ડ પ્લે. રોબોટ છે એના બાળકોને ભણવામાં અને રમવા વિશે પણ એને જાણતો હશે એમ, એટલે કે એને એમાં મદદ કરશે. શંકર હેલ્પ શિવ ઇન હિઝ એક્સપેરિમેન્ટ, એટલે એમાં આવશે સી. અને શંકર પ્રિપેર્સ લંચ ફોર શિવ. શંકર છે એ શિવ માટે શું બનાવે છે? લંચ, એટલે કે બપોરનું જમવાનું બનાવે છે. ત્યારબાદ છે પાંચમો પેરેગ્રાફ. તો વોટ ડુ ધે યુઝવલી પ્લે? તો કે તે યુઝવલી પ્લે ચેસ. પછી બીજું છે હુ ઇઝ અ યુનિક ક્રિકેટર? તો હુની જગ્યાએ શું આવે? શંકર ઇઝ અ યુનિક ક્રિકેટર. ત્રીજું વોટ કેન શંકર ડુ? તો કે શંકર કેન બોલ એઝ શિવ વોન્ટ્સ. એટલે કે શંકર છે એ એવું બોલિંગ કરી શકતો હતો કે જેવું શિવ કે.
શિવ એમ કે આટલા કિલોમીટરની ઝડપે નાખ, તો એવી રીતે નાખે. શિવ એમ કે આવી રીતે બોલ નાખ, તો એવી રીતે બોલ નાખે. એટલે કેન બોલ એઝ શિવ વોન્ટ્સ. પછી ચોથું છે વાય શંકર અ યુનિક ક્રિકેટર. શંકર છે યુનિક ક્રિકેટર શું કામ છે? તો કે શંકર ઇઝ અ યુનિક ક્રિકેટર બીકોઝ હી કેન બોલ, રન ટુ સ્ટોપ ધ બોલ એન્ડ હી ઇઝ ઓલ્સો ધ વિકેટ કીપર. શું કહે છે? અને પાછો તે વિકેટ કીપર પણ છે. હવે એના એમસીક્યુ જોઈ લઈએ. શંકર એન્ડ શિવ યુઝવલી પ્લે ચેસ. એમાં શું આવે? સી. શંકર ઇઝ અ યુનિક ક્રિકેટર. એમાં શું આવશે? ડી. પછી શંકર કેન બોલ એઝ શિવ વોન્ટ્સ. શંકર કેન બોલ એઝ શિવ વોન્ટ, એટલે એ જેવો ઈચ્છે એવો બોલ એ નાખી શકે છે. પછી ત્યારબાદ છઠ્ઠા પેરેગ્રાફનો પહેલો સવાલ છે. છઠ્ઠા પેરેગ્રાફનો પહેલો સવાલ છે એ છે વોટ ડઝ શિવ ડુ આફ્ટર ડિનર. શિવ શું કરે છે બપોરના રાત્રિ ભોજન પછી? શું કરે છે? તો કે આફ્ટર ડિનર શિવ ચેક્સ હિઝ ઈમેલ્સ. પછી બીજું છે વોટ ઇઝ શંકર લાઈક. તો શંકર ઇઝ લાઈક અ લિવિંગ સાયક્લોપીડિયા, એટલે કે એક પ્રકારનો શું કહેવાય એને? જો કે એટલે આમ બધી જ એન્સાયક્લોપીડિયા એટલે કે ડિક્શનરી, શબ્દકોશ જેને કહેવાય ને, લિવિંગ એન્સાય, અને તમે જે કંઈ માહિતી માગો એની પાસે હોય જ એમ. હુ ઇઝ રેડી વિથ ઓલ ધ ઇન્ફોર્મેશન. કોણ હંમેશા બધી જ માહિતી, એટલે કે બધી જે કંઈ ટોપિક ઉપર કરતા હોય એ ટોપિકની બધી જ માહિતી એની પાસે હોય, એવું કોણ? તો કે શંકર ઇઝ રેડી વિથ ઓલ ધ ઇન્ફોર્મેશન. પછી એના એમસીક્યુ જોઈએ. આફ્ટર ડિનર શિવ ચેક્સ હિઝ ઈમેલ્સ. શું આવશે? ઈમેલ્સ, બી. પછી બીજું છે કે શિવ રાઇટ્સ અ બ્લોગ અબાઉટ હિઝ ડે. પછી ત્રીજું છે શંકર ઇઝ લાઈક અ લિવિંગ એન્સાયક્લોપીડિયા, એટલે જીવતો જાગતો શબ્દકોશ. જીવતો જાગતો શબ્દકોશ. ત્યારબાદ સાતમામાં એક જ ક્વેશ્ચન છે વેન ડઝ શિવ ગો ટુ ધ બેડ. તો શિવ ગોઝ ટુ બેડ અરાઉન્ડ 11 o'clock, એટલે કે લગભગ 11 વાગે શિવ છે એ સૂઈ જાય છે. હવે આપણે આગળ આઠમો પેરેગ્રાફ જોઈએ. આપણે એમાં આઠમા પેરેગ્રાફમાં વોટ ડઝ શંકર ડુ એટ નાઇટ. તો કે એટ નાઇટ શંકર સ્ટાર્ટ્સ ચાર્જિંગ હિમસેલ્ફ. રાત્રે શંકર છે એ પોતાની જાતને ચાર્જ કરે છે, કારણ કે શંકર છે એ શું છે? રોબોટ છે, એટલા માટે. ડઝ શંકર સ્લીપ? નો, શંકર ડઝન્ટ સ્લીપ. ડઝ નોટ સ્લીપ એવું લખો તો પણ ચાલે, પણ બોલાય કેવી રીતે? ડઝન્ટ સ્લીપ. રાત્રે શંકર સૂતો નથી. એનું એમસીક્યુ છે શંકર ચાર્જીસ હિમસેલ્ફ એટ નાઇટ. એમાં આવશે સી. પછી ત્રીજી એક્સરસાઇઝ છે રાઇટ ટ્રુ ઓર ફોલ્સ. તો એમાં પહેલું છે શંકર ઇઝ અ સાયન્ટિસ્ટ. તો એ ખોટું છે, ફોલ્સ. કોણ છે સાયન્ટિસ્ટ? શિવ. પછી શંકર હેઝ અ બિગ મસ્ટાશ. એમાં પણ શું આવશે? ફોલ્સ. પછી શિવ પ્રેક્ટિસિસ યોગા. તો ટ્રુ. પછી ચોથું આવે શંકર મેક્સ બ્રેકફાસ્ટ. શંકર મેક્સ બ્રેકફાસ્ટ. તો અહીં શું આવશે? સાચું. શિવ ડ્રાઇવ્સ ધ કાર. તો એમાં શું આવશે? ફોલ્સ. પછી છઠ્ઠું છે શિવ લાઈક મ્યુઝિક.
એમાં પણ આવશે ટ્રુ. પછી શંકર ઇઝ એ ગુડ ડ્રાઈવર, ટ્રુ. શંકર હેલ્પ્સ શિવ ઇન ધ લેબોરેટરી, એમાં પણ આવશે ટ્રુ. ધ રોબોટ વિલ નેવર ગેટ એંગ્રી, એમાં પણ આવશે ટ્રુ. શિવ ઇઝ અ ગુડ કુક, શંકર ઇઝ અ ગુડ કુક, તો એમાં શું આવશે? ટ્રુ. શિવ એન્ડ શંકર યુઝ્યુઅલી પ્લે ફૂટબોલ, તેમાં આવશે ફોલ્સ. પછી 12મું છે શિવ ઇઝ અ યુનિક ક્રિકેટર, તો એમાં શું આવશે? ફોલ્સ. કારણ કે શિવની કોણ છે એ સારો યુનિક ક્રિકેટર? તો કે શંકર છે. પછી શિવ ઇઝ ઓલ્સો અ વિકેટ કીપર, તો એ પણ શું આવશે? ફોલ્સ. શિવ ચેક્સ ઈમેલ્સ આફ્ટર લંચ, તો એમાં પણ આવશે ફોલ્સ. પછી શંકર કેન પ્રોવાઈડ એની ઇન્ફોર્મેશન, તો એમાં આવશે સાચું. શંકર ગોઝ ટુ બેડ અરાઉન્ડ 11 o'clock, તો એમાં આવશે ફોલ્સ. એમાં શું આવશે? ફોલ્સ. અને 17મું છે શિવ ડઝ નોટ નીડ સ્લીપ, તો એમાં પણ આવશે ફોલ્સ. અને શિવ ઇઝ અ રોબોટ, તો એમાં પણ આવશે ફોલ્સ. કારણ કે શંકર ઇઝ અ રોબોટ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા સુધી આપણે કરીશું. આ મેં જે કરાવ્યું છે એ તમારે સ્વાધ્યાય પોથીમાં પૂરી લેવાનું છે. એટલે અહીંયા સુધીનું મેં કરાવ્યું છે એટલું છે તમારે સ્વાધ્યાય પોથીમાં પૂરી દેવાનું છે. અને વિદ્યાર્થી મિત્રો, આપણે મંગળવારથી શાળા ખુલે છે. શાળાએ આવવાનો સમય 7:40નો છે અને પહેલે દિવસે છૂટવાનો સમય 10 વાગ્યાનો છે. વિદ્યાર્થી મિત્રો, તમે લોકો શાળાએ આવો ત્યારે એકબીજાની વચ્ચે અંતર રાખો. વ્યવસ્થિત રીતે માસ્ક પહેરીને આવવાનું છે. યુનિફોર્મ હોય તો પહેરીને આવવાનો છે, ન હોય તો રેગ્યુલર કપડાં પહેરશો તો ચાલશે. ડ્રેસ વગર પહેરશો તો ચાલશે, યુનિફોર્મ વગર. પણ એવા કપડાં પહેરજો કે જે આપણે શાળાએ આવીએ છીએ, અને બને તો આખા કપડાં પહેરશો, મોજા પહેરશો, બૂટ પહેરશો, અને માસ્ક ફરજિયાત છે. માસ્ક વગર અમે કોઈને અંદર આવવા દેશું નહીં. અને વિદ્યાર્થી મિત્રો, સ્કૂલે આવો તો તમારે તમારી સાવચેતીનો પૂરેપૂરો ધ્યાન તમારે પણ, અમે તો રાખશું જ તે, સાથે સાથે તમારે પણ રાખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે મંગળવારે સવારે શાળાએ મળીશું. બધાને હવે તો મન થતું હશે ને શાળાએ આવવાનું, હે ને? હા, સ્કૂલ ખુલી, બરાબર ને? તો આપણે મળશું. આવો ત્યારે પૂરેપૂરી સાવચેતીથી આપણે આગળ ભણીશું. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આવજો વિદ્યાર્થી મિત્રો.